સમીપ જાવ ને એટલે માગવાની જરૂર નહીં પડે. ધન સંપત્તિ વૈભવ ઐશ્વર્ય માન સન્માન રૂપિયા ગાડી બધું આવશે. આવું મેલડી બોલું છું. હું લાલચમાં નહીં નાખતી હો તમને, પણ એક ભાવ શીખવાડું. તે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. જે હારી હશે, ન્યાયયુક્ત હશે, ધર્મયુક્ત હશે, એ બધી ઈચ્છાઓ પૂરી કરશે તમારી માં. આટલો વિશ્વાસ રાખજો. એના સમીપ જવાથી ખાલી ગાદીની શરૂઆત રામ નામથી કરું. કે આવા રામ નામનું ઉચ્ચારણ લાખો ભાવિકો ની વચ્ચે એક સાથે રામ નામનું ઉચ્ચારણ થાય તો મારા ધામ નહીં પણ આખું બારેજા રામમય થઈ જાય. મારા બહુચરના રામ. અહીંની ઉર્જા, એનું વાતાવરણ આખું રામમય બની જાય. અને જો કદાચ રોમનું નામ લેવાતું હોય, રોમ નામના જયકારા થતા હોય, માતાજીના જયકારા થતા હોય, માતાજીના ગુણગાન થતા હોય, એવા દરેક ધામમાં, દરેક સ્થાનિત્યમાં, દરેક સ્થાન ઉપર એક અલૌકિક ઉર્જાની અનુભૂતિ દરેક જગ્યાએ જોવા મળતી હશે. કે દુનિયાના છેડામાં કદાચ આનંદ નહીં આવતો હોય એવો કદાચ બારેજા ધામમાં આનંદની અનુભૂતિ થતી હશે. મારા બહુચરના રામ. તમારા હૃદયમાં એક આનંદ ઉભરાતો હશે. દૂર દૂરથી તમે આવો, આશા લઈને આવો કે હે માં, જગત ફરી ફરી અનેક તારા પારે તારા નોમનો વિશ્વાસ લઈ અમે ગુજરાતના ખૂણે ખૂણેથી આયા. કોઈ પંચમહાલ થી આવ્યું હશે, કોઈ બનાસકાંઠા થી આવ્યું હશે, કોઈ કાઠિયાવાડ થી આવ્યું હશે, કોઈ કચ્છ બાજુથી આવ્યું હશે, કોઈ સુરત બાજુથી આવ્યું હશે, કોઈ વલસાડથી આવ્યું હશે, કોઈ રાજપીપળાથી આવ્યું હશે. પણ ગુજરાતનું કોઈ એવું ગામડું, ગુજરાતનું કોઈ એવું મોટું શહેર બાકી નહીં હોય કે જો આજ મારા બારેજા ધામ ના આયા હોય. આજે હરખ અને ઉત્સાહ સાથે બારેજા ધોમ આવવા માટે એક અઠવાડિયાથી રાહ જોતા હોય કે ક્યારે રવિવાર આવે અને ક્યારે અમે બારેજા ધામ જઈએ. તો હરખના ઉત્સાહના વિશ્વાસ સાથે દરેક ભાવિક ભક્તો મારા ધામમાં જ આયા. તો જે ભાવ લઈને આયા, જે શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આયા, એ દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય એવા મારા બહુચરના આશીર્વાદ. સોલંકી પેઢીની કુળની માતા છું. પણ મારા ભગવાને સોલંકી પેઢીમાં જાગૃત કરી અને મને માતાને એક ઉદ્દેશ સોંપ્યો કે ભલે આજ કદાચ સોલંકી પેઢીમાં જાગૃત થાવ, ભલે તારા દીકરાના ખોડીએ તું ધૂણવા આવું, ભલે તારા સોલંકી પરિવારનું ભલું કરું, પણ
મેં માતાએ મારા ભગવાનને આપેલું વચન પૂરું કરવા માટે આ સોલંકી પરિવારનું નહીં પણ કોઈ સમાજ કોઈ નાત જાત એવી બાકી નહીં કે જેને કદાચ મારા હાથે કલ્યાણ ના લખેલું હોય મારા બહુચરના રામ રામ જાગૃત ભલે સોલંકી પેઢીમાં થઈશું ધૂણવા ભલે મારા દીકરાના કોઠે આવીશું ભલે મારા સોલંકી પરિવારનું કુટુંબનું કર્યું હશે પણ મારા ભગવાને એક ઉદ્દેશને કર્તવ્ય સોંપ્યું કે જાગૃત થવ તો ભલે થાય ભલું તારી વસ્તીનું કરજે તારી કુટુંબનું કરજે પણ તારા પારે લાખો ભાવિક ભક્તો એક આશા લઈને આવશે એ આશા તારા પૂરી કરવાની છે એટલે આજ હું રોમવારી માતા કહેવાઉં છું એવું મારા રોમને કાલાવાલા કરી કગરી અને માતા જેટલી પેઢી પછી સોલંકી પેઢીમાં જાગૃત બની અને અડધી રાતે મારા દીકરાને જગાડી અને જે નતા માનતા એમને કદાચ માનતા કરી અને સોલંકી પરિવાર પૂરતું નહીં કુટુંબ પૂરતું નહીં ગામ પૂરતું નહીં જિલ્લા પૂરતું નહીં પણ આ દેશ દુનિયામાં મારા નામના પ્રમાણ જોવા મળ્યા કે સોલંકી કુળમાં કોઈ માતાઓ જાગૃત બની એવું ખાલી પરિવાર કુટુંબના ગામ પૂરતું નહીં ગુજરાતના કોઈ ગામડા શહેર બાકી નહીં ભારતના કોઈ રાજ્યો બાકી નહીં અને દેશ દુનિયાના કોઈ દેશો બાકી નહીં જો મને બહુચર માતા ના ઓળખતા હોય સત લઈ ઉતરેલી માતા અને પ્રમાણ રાખવા અતર જે પરિવાર આ સોલંકી પરિવાર છે એ પરિવારમાં કોઈ માતાજી ભગવાનને એટલો વિશ્વાસ કરવા વાળા નતા બસ ખાલી કર્મ કરી કોમ ધંધો કરી અને જે કદાચ રોજગાર કદાચ મળે એનાથી એમનું ઘર અને ભરણ પોષણ ચાલતું પણ ભગવાન માતાજીના મનથી માનતા પણ કોઈ દિવસ એમણે મોડવાય નતા જોયા કોઈ દિવસ એમણે હરખા દોણાય નહીં ફેદાયા કોઈ દિવસ મોટા વારણ કારણે નહીં કરાયા અને દુનિયા ના બોલે દુનિયાના કહેવા પર કે જે નહીં માનતા એ સુખી છે અને અમે માનીએ છીએ અમે દુખી છીએ જે નહીં માનતા એ ધોણાય તો માનું તો હું માતા અહીં ધોણવાય મારો દીકરો આજથી 7 વર્ષ પહેલા કોઈ દેવી દેવતા ભગવાન ના બોને પણ કહેવાય છે ને કે દુઃખ પડે ને તારે જ માતાજી હોંભરે આ સોલંકી પરિવારમાં એવા ભયંકર દુઃખ ચાલુ થયા બાપ દાદાની જમીનો હતી એ જતી રહી ઘરમાં દાગીના હતા એ જતા રહ્યા અને આ પરિવારમાં દુઃખના પહાડ તૂટી પડ્યા અને બાપ દાદાનું બધું ગુમાયું અને રોડ ઉપર આવવાનો કદાચ વારા આયા ને તારે હૃદયથી મારી વસ્તી રોઈ અને આવા ચૈતર મહિનામાં જ કાલાવાલા કરી કગરી કે હવે બચાવો તો કોઈ અમને માતાજી બચાવો ભગવાન બચાવો નકર માં અમારું પૂરું થઈ જશે અને મને માતાની દયા આવી મારા બહુચરના રામ મને માતાની દયા આવી મારી વસ્તી પર કે ભલે મારી વસ્તી હરખા દીવા નહીં કર્યા પણ માએ માં કહેવાય બીજા વગડાના વાહ કહેવાય મન કુળદેવી દયા આવી કે બાપડા બચારા થઈને ફરવા ના દઉં મારી વસ્તીને જો એક વખત મારી વસ્તી મને ટવકો કરીને યાદ કરી લેતો
અને એ સમયની હું રાહ જોતી કે ચારે મારી વસ્તી એક વખત હાચા દિલથી મારી માતાની બાજુ સન્મુખ થઈ અને કગરી અને પ્રાર્થના કરે કે માં અમને બચાયા, મારી પેઢી ડૂબી જશે. અને એમના એ આંસુડા જોઈ મને માતાને આંસુડા પડેલા છે. હું બહુચર માતા બોલું છું. કોઈ પણ દેવી શક્તિની એની પોતાની વસ્તી દુખી થતી હોય ને, તો જે વસ્તી દુઃખ લાગતું હોય, જે વસ્તી આહુડા પાડતી હોય, એવા આહુડા મારા જેવી કરુણામય માં પાડે. હું માતા બોલું છું. પણ એ સમય બન્યો અને એ સમયના એમની પ્રાર્થનાથી, એમની સેવા ભાવનાઓથી, એમના બાપ દાદાના પૂનથી એક ટવકા પર જાગૃત થનારી હું સોલંકી પેઢીની બહુચર માતા, મારા બહુચરના રામ. પણ જ્યારે આવી તારે બોલી હતી કે આજ ભલે મારા દીકરાનો એના ધૂણનો મજાક બનાવતા, મસ્કરી કરતા, હસી ઉડાવતા, પણ મારો દીકરો છે ને એ ભોળ્યો છે. એને રડીને મને પ્રાર્થના કરી કે માં આજ લગી કોઈ દેવી દેવતા ભગવાનને મેં માન્યા નહીં, પણ તું પહેલી વાર મારા કોઠે ધૂણો આવીશું. જગત મોને ના મોને માં, પણ મને વિશ્વાસ થઈ ગયો કે તું મારી બહુચર માતા છું. એ દાડ ચૈતર મહિનાના દાડા, અને ચૈતર મહિનાના દાડે અડધી રાતે કદાચ મારો દીકરો રોઈ અને મને માતાને મને બહુચરના પ્રાર્થના કરી કે માં હું નાસ્તિક હતો એ સારું હતું, પણ આ તું ધૂણો આવી ને તો દુનિયા મારો મજાક કરે છે. માં જો કદાચ તારા ધૂણું હોય, તારા મારા કોઠે આવું હોય તો માં કુટુંબ નહીં પણ આખી દુનિયાને ઝુકાવું ને તો મારી બહુચર હાચી. એ દાડ મારા દીકરાના આંસુડાથી પ્રાર્થના કરેલી મેં માતાએ હોંભરી. અને આમ તો કહેવાય કે મારા દીકરાનો મારો અનુભવ દર્શાવાય નહીં, પણ મારા અનુભવ કહેવાથી કદાચ તમારી અંદર એક ભક્તિ કરવાનો ઉત્સાહ જાગશે, એક હિંમત આવશે, તમારી માતાઓ પ્રત્યે તમને વિશ્વાસ જાગશે. એના માટે મારા આવા દાખલા, મારા અનુભવ કહેવા પડે છે. નહીં તો ભક્તિ હંમેશા છુપાઈને રાખવાની હોય. પણ આજે લાખો ભાવિક ભક્તો મારા પારે આશા લઈને આવે છે ને, તો દરેકની આશા મારે પૂરી કરવી છે. એટલે મારા બધું બોલવું પડશે, કહેવું પડશે. તમારી અંદર ભક્તિ ભાવ જગાડવો પડશે. કેમ કે દેવી શક્તિની કૃપા જોતી હોય તેની ખૂબ ભક્તિ કરવી પડશે, એના ખૂબ લાડ કરવા પડશે. ત્યારે કદાચ કોઈ દેવી શક્તિ પ્રસન્ન થઈ અને તમારા જન્મો જન્મના દુઃખ ભાગ્યાલ છે. એ મારા દીકરાની પ્રાર્થનાથી એના આંસુડાની કિંમત કરી અને મારા દીકરાને જાગતી આંખે કદાચ ઊંઘાડી દીધો મારી માયાથી. અને મેં બહુચર માતાએ આવા ચૈતનના દાડામાં મારા દીકરાના હાથ ફેરીને ઊંઘાડેલો છે. આવું માતા બોલું છું
કે દીકરા સોનો રહી જા, સોનો રહી જા, હું તારી માતા બેઠી છું, હું બહુચર બેઠી છું, ચિંતા ના કરીશ, રોઈશ નહીં, ભલે આ દુનિયા મજાક બનાવે પણ સમય એવો બનાવીશ કે તારો મજાક બનાવવા વાળાનો મજાક ના બની જાય, મારું નામ માતા નહીં. મારા દીકરાને કદાચ એક શબ્દ બી અપશબ્દ બી બોલી જાય ને તો તમારી લાખો ગારો ખાય, લાખો તમારા શ્રાપ ખાય, ખાય કે નહીં? અને મજાક એનો બને. એટલે આવો પ્રેમ ના આવો હેત કરવા વાળી માતા છું. પણ એ દાડો મારા દીકરાના આહુડાની કિંમત કરી અને કીધું તું કે દીકરા તારા કોઠે ધૂણવા આવીશું, મારી વસ્તી ભલે મને ખોરવાની આવી પણ હું હમા પગલે તમારા ઘેર હું તમને ખોરતી ખારતી હું બહુચર માતા આવીશું. મારા વધામણા કરી લો, મને દીવો આપી દો, મને નિવેદ આપી દો અને મને માં કરીને અપનાવી લો. જો જગતમાં તમારા નામના ડંકા ના વગાડું તો મારું નામ બહુચર નહીં. આજે એ સમયને 6-7 વર્ષ થઈ ગયા પણ એ ટાઈમે બોલી હતી 5 નહીં, 25 નહીં, 50 નહીં પણ 5 લાખ સુધી કદાચ મારા ભાવિક ભક્તોની કદાચ ભીડનો આંકડો ના પહોંચાડો, મારું નામ માતા નહીં. આજે એ સમય બન્યો અને સમયને ધોન રાખી અને મેં માતાએ આજે મારી વસ્તીને મારા સેવકોને યાદ કરાયું કે એની એ જ બહુચર માતા છું કે જે પહેલા બોલી હતી. પણ મારી વસ્તીને મારા દીકરાને એક શીખ આપી અને આ ગાદી પર બિરાજમાન કર્યો કે દીકરા આજ ભલે તું નાના આસનિયામાં ધૂણે છે પણ સમય જતા મોટી ગાદીએ માર બહુચરને તારા કોઠે બોલવાનું છે. તો એના શીખ ખાલી કે કોઈક આશા લઈને આવે મારા પારે તો કદાચ ભલે કોઈ વ્યક્તિના સામર્થ્ય ના હોય, કોઈના દુઃખ દૂર કરવાનું, કોઈ મનુષ્યને કોઈ તાકાત નથી કે કોઈનું દુઃખ દૂર કરી શકે, પણ મનુષ્યને નિમિત્ત બનાવી મારા જેવી માતા લાખો લોકોના દુઃખ ભાગી શકે છે. મારા મેલડીના રામ કોઈ મનુષ્યને નિમિત્ત બનાવી અને લાખો લોકોના દુઃખ દૂર કરી શકે છે. મારા જેવી મેલડી માતા. કે આવા લાખો દુખિયારા આશા લઈને આવે ને, મારા દીકરાને કીધું કે કોઈ સ્વાર્થ આવા દુખિયારા જોડે ના રાખતો, કોઈની જોડે હાથ લોબો ના કરતો, કોઈની જોડે ભીખ ના માગતો. તારે જે જરૂર હશે, જેની ખોટ હશે એ વગર માગે હું મેલડી માતા આલીશ. કેમ કે આવા લાખો દુખિયારા એમના દુઃખ લઈ અને કોઈ પણ ધામે, કોઈ પણ મંદિરે, કોઈ પણ ભુવાજી જોડે પોતાનું દુઃખ લઈને જાય અને કોઈ પણ વ્યક્તિ કે ભુવાજી હોય એ આવા દુખિયારાને એમના દુઃખની કદર ના કરે, એમનું મૌન ના જાળવે,
અને બસ એક સ્વાર્થની બુદ્ધિથી પોતાની વ્યક્તિગત સ્વાર્થની પૂર્તિ કરવા માટે આવા દુખિયારાની આવનારા ભાવિક ભક્તોને એમની જોડે કંઈક પડાઈ લેવાની, કંઈક લઈ લેવાની આશા રાખે ને, તારે એ ભૂવો એની માતાનો ગુનેગાર બને. આવું મેરડી માતા બોલું છું. એટલા માટે મારા દીકરાને શીખ આલી હતી કે દીકરા, કોઈ જોડ માગતો નહીં, બેઠીશું તારા બાપની માતા, બેઠીશું રોમ મારી મેલડી, બેઠીશું ઉગતા પોરની મેલડી, અરે બેઠીશું ખુખાર મેલડી. મારા ચમનું રચાવાનું, ચમનું પૂરું કરવાનું એ મને માતાને ખબર છે. તારી બુદ્ધિ ના વાપરતો હું બેઠીશ. શું રચાઈશ, શું કરીશ, એ તો મારા દીકરાને સપને ખ્યાલ નથી કે મારી માતા આવા અજવાળા કરશે. પણ આજે બોલ્યા તોલ કરી અને સમય બનાવ્યો, અને સમય કદાચ મારા ભાવિક ભક્તો વચ્ચે યાદ કરાઈ અને બે શબ્દોની વાતો કહીશ. સમ કે મારા જેવી વાઘ જેવી માતા તમારા ઘેર બેઠી છે. રામ. દરેકની વાલી એવી માતાઓને ખૂબ રામ. રામ. આજે મારા ધામમાં આવનારા ભાવિક ભક્તો જોડે મારો દીકરો કે મારી વસ્તી કે મારા સેવકો કોઈ પણ સ્વાર્થ નથી રાખતા ને, આ એનો સતનો પ્રકાશ છે. દુનિયા વિચારે છે ને એવું તો શું છે, એવી તો ચેવી ભક્તિ કરી છે કે આવી માતા જાગૃત બની અને આવા જબરા, આવા હળાહળ કળિયુગમાં જાગતા પરચા આલેસ. એવી તો શું સાધનાઓ કરી હશે, એવી તો ચેવી તપસ્યાઓ કરી હશે, એવા તો ચેવા મંત્રો વાપર્યા હશે કે આજે આખા ગુજરાતમાં સૌથી વધારે ભાવિક ભક્તો લઈને બેઠેલી મેલડી બનીશું. અભિમાનથી નહીં કહેતી, પણ તમે જાણો છો તેનું એક જ કારણ છે, નિસ્વાર્થ સેવા, પરોપકારની ભાવના. એ પ્રાર્થના કરે ને કે માં આવનારા ભાવિક ભક્તોનું ભલું કરજે, તો એના બોલે લાખોનું ભલું કરવા વાળી માતા છું. કેમ? મારી ભક્તિ કરી તો મારા દીકરાએ કરીશ, મને લાડ લડાયા તો મારા દીકરાએ લડાયા, મને પ્રેમ કર્યો છે તો મારા દીકરાએ કર્યો છે. અને એની ભક્તિથી પ્રસન્ન થઈ અને જાગૃત બની અને એ ભાવના કરે છે ને, એ પ્રાર્થના કરે છે ને તમારા માટે કે માં તારા પારે આયેલા દુખિયારાના દુઃખ માં તું દૂર કરજે. માં આવી લાખો લોકોની વસ્તી આજ આપણા બારેજા ધામમાં આવે છે, તો માં કોઈ નિરાશ ના થવા દેતી. માં કોઈના આહુડા કદાચ મને જોવાતા નહીં, તો કદાચ મારા દીકરાને રાજી કરવા માટે તમારા જેવા લાખો દુખિયારાના દુઃખ ભાગવા વાળી મેલડી માતા છું. તમને જોઈ અને મારો દીકરો રાજી થાય, તમને સુખી જોઈ, તમને આનંદિત જોઈ, તમારા મુખે હસી જોઈ અને મારા દીકરાને કદાચ અંતરાત્મામાં આનંદ થતો હોય કે આપણે બારેજા ધામમાં આવ્યા પછી કેટલા ભાવિક ભક્તોનું દુઃખ દૂર થાય,
તો એને રાજી કરવા માટે તો કરોડો ના પહોંચું મારું નામ મેલડી નહીં. કેમ કે મારા દીકરાથી છું અને એ મારાથી છે. ભક્તનો ને માતાનો એક આત્મીય પ્રેમ શું હોય ને એ તો હજુ તમને અનુભવ નહીં કે માં કોને કહેવાય, માતા કોને કહેવાય. એક વખત દીકરાઓ તમારા ઘેર બેઠેલી માને કદાચ દાડ લડાઈ જોજો, એની સાચી ભક્તિ કરી જોજો, એને નિસ્વાર્થ પ્રેમ કરી જોજો, એને સન્મુખ થઈ જોજો. જગતમાં એવા લાડ ને એવા પ્રેમ કરશે ને કે દુનિયાના પ્રેમ ભૂલી જશો. કોઈની પડી નહીં હોય, કોઈની ચિંતા નહીં હોય. બસ એક જ મારી માતા, મારી માં, મારી માન, મારી માં, મારી ચામુંડા, મારી ચામુંડા, મારી મહાકાળી, મારી મહાકાળી, મારી અર્ચિતી, મારી મેલડી. 24 કલાક આવું થતું થઈ જશે. તમારી દરેકની માતાઓના આવા લાડ કરવા, આવો ભાવ રખાવો. પણ એટલી ભક્તિ તમારી નહીં હોતી. ભક્તિ હોય છે પણ ખાલી બસ દીવાબત્તીની, અગરબત્તીની, શ્રીફળ ચૂંદડીની, ફૂલના હારની, બસ એટલે સુધી જ સીમિત છે તમારી ભક્તિ. પણ ભક્તિ શું છે ને એનું થોડું ઘણું જ્ઞાન થઈ જાય ને તો માતા કહીશ કે દીવા કરવાની જરૂર નહીં, વગર દીવે માતાઓ જાગતી જ્યોત છે. પણ હજુ એ અવસ્થા સુધી તમે પહોંચ્યા ના હોય એટલે મારે તમને કહેવું પડે કે તમારી કુળદેવીનો 2 ટાઈમ દીવો કરજો. ભક્તિની એક અવસ્થા હોય, શરૂઆતથી લઈ એની એક અવસ્થા હોય. જેમ 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 ભક્તિ કરતા જાઓ ને એમ 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 તમારા અંદરની અવસ્થાઓ બદલાતી જાય અને અવસ્થા ધીરે 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 ભક્તિની એવી થઈ જાય ને કે ભક્તિ નહીં, પછી એનું નામ પરાભક્તિ કહેવાય. એ દીવાબત્તીથી ઉપરની વસ્તુ છે. પણ એ અવસ્થા સુધી પહોંચ્યા નથી. શું 24 કલાક તમારી માં તમારા મનમાં સ્મરણ થાય છે? શું 24 કલાક તમારી માં તમને 24 કલાક યાદ આવે છે? ના. ભલે હા કહેતા, પિક્ચર જોવા બેઠા હોય તરત માને ભૂલી જવાય. લગન પ્રસંગમાં જ્યાં હોય ડિસ્કા ડિસ્કી ચાલતી હોય તરત માને ભૂલી જવાય. ખારા કપડા પહેર્યા હોય, ઇસ્ત્રી ટાઈટ કપડા અત્તર બત્તર નાખ્યું હોય તરત માને ભૂલી જવાય. ભૂલી જાવ છો ને? હા, તો સુધી તો દીવાબત્તી કરવી જ પડશે. સમજ્યા? અને મારે તો દીવાબત્તીથી ઉપર લઈ જવા તમને. તો મારા તો અખંડ દીવા ચાલુ છે. જ્યારથી જાગૃત બની ત્યારથી મારો બહુચરનો, મારો મેલડીનો, મારો વહાણવટીનો દીવો અખંડ ચાલુ છે મારી વસ્તીની ઘેર. પણ અખંડ દીવામાં હું માતા બિરાજમાન ચમ છું, 24 કલાક હાજર ચમ રહું છું. એનું કારણ શું છે? એનું મુખ્ય કારણ એક જ છે કે મારો દીકરો ને મારી વસ્તી એવું માને છે કે અમારા ઘેર માતા જાગતી જ્યોત બેઠી છે. ભલે દીવામ છું, ભલે ફોટામ છું, ભલે દેખાતી નહીં, સૂક્ષ્મ રૂપે છું. મારી વસ્તીને પૂછો ચારે મન મેલડીને જોઈ આવી રીત રૂબરૂ? ના પાડશે કે ના અમે નહીં જોઈ. એ તમારી જેમ ફોટામ જોવસ, એ તમારી જેમ દીવામ જોવસ. પણ એ ફોટામાં એ દીવામાં એ મૌન છે કે આ દીવામાં ખાલી દીવો નહીં, આમાં મારી મેલડી માતા બેઠી છે, આમાં મારી બહુચર માતા બેઠી છે. એવો ખ્યાલ રાખે અને એ
પ્રમાણની મારી સેવાય કરસ, મારી તકેદારી રાખસ, મારી સંભાળે રાખસ કે હવારમાં ઉઠે એટલે નહીં ધોઈ દીવા બત્તી કરવાના ટાઈમે દરેકને પેલા ચા હોભરે કે ચા પીવી પડશે, નકર મગજ કોમ નહીં કરે, કે પછી દીવા બત્તી કરીશ. તો ભલે દીવા બત્તી પહેલા કદાચ ચા પીવાની આદત હોય તો કોઈ વાંધો નહીં, પણ એ ચા બનાવો ને તો એ ચા લઈ અને તમારા મઢમાં જવાનું, તમારી કુળદેવીની સમક્ષ એની રૂબરૂ જવાનું, એની સામે જવાનું અને ચાની પ્યાલી લઈ એ વાડકી લઈ અને કહેવાનું કે માં ચા પી લે. ખાલી ઓમ જ કરવાનું કે માં ચા પી લે, અને એ ચા પછી ભલે તમે 2 વાડકી પી જાઓ, પણ માને તો લાગે કે મારો દીકરો મોને છે કે હું ઘેર છું. ઘેર ઘેર ફોટા ને દીવા તો બધા ઘેર છે ને, પણ માનતું કોઈ નહીં. અને આમ કે અમે બહુ માનીએ છીએ, ના નહીં માનતા. માનતા હોય તો તમને ટાઈમે યાદ આવે કે ચા પીવાની અમને હોભરી તો લાય હું મારી માતાને ચા આલ્યા વગર હું ચમની ચા પી શકું. એનું નામ ભક્તિ કહેવાય, એનું નામ પ્રેમ કહેવાય. તમારું નાનું બાળક હોય એને તમે ખૂબ પ્રેમ કરતા હોય તો એને મૂકીને ખાવશો? તમારી મમ્મી ઘેર હોય અને કંઈક નાસ્તો લઈને આવે હોય તો ભલે મમ્મીને કદાચ ખાવું હોય કે ના આવું પણ પૂછો છો ને કે મમ્મી ભજીયા ખાઈશ? અને માને ના પૂછો તો તમારી મમ્મી ના પૂછો અને લાઈન ખાઈ લો, તમારી માન જેટલું ખોટું લાગે. હું શું તો હોમું નહીં જોતો મારી, ભલે માં નતા ખાવા ભજ્જે પણ પૂછવું તો હતું ક્યાંક નહીં. તો એવી તમારા ઘેર તમારી માં ગોળાઓ જાગતી છે, તો એ રીતે મારી વસ્તીએ આવો લાડ કર્યો, પ્રેમ કર્યો. આ વાતો બધી પહેલાય કીધેલી છે, પણ ફરી કહું, નવા બહુ જોડાયા છે. કહે છે કે બારેજા ધામમાં કઈ રીતે કામ થાય છે, તો આ મારી વાતો પાલન કરવાથી કામ થાય છે. બારેજા ધામમાં ચમના દુઃખ દૂર થાય છે. બારેજા ધામમાં અહીં આઈને પગ પકડવાથી દુઃખ દૂર નહીં થતા. બારેજા ધામમાં અહીં આઈને વાત પકડવાથી દુઃખ દૂર થાય છે. એટલે તો શેટી રહું છું. હા શું ખોટું? એટલે આવો પ્રેમ, આવો હેત તમારી માને જોઈએ છે. નહીં કેતા માતાજી તો ભાવના ભૂખ્યા હોય, તો જો ભાવનાઓ રાખો ને તો ખરેખરમાં એને ભૂખાઈ લાગે છે, એને તરસઈ લાગે છે, એને ઠંડી લાગે છે, એને ગરમી લાગે છે. તો તમારા ઘેર એ તમારી માં બેઠી હોય, કુળદેવી હોય કે એની જોડે ચઢાવ કોઈ મેરડી માતા હોય કે મહાળવટી હોય કે સતી હોય, તમે જેને માનો, ચેહરમાં હોય કે વિહતમાં હોય, જે માનો એ તમારા ઘેર બેઠી હોય ને તો હવારમાં ચા હોભરે ને તો નહીં ધોઈ ચા બનાવી અને મઢમાં જવજો, માં લો સ્વીકારજો. બસ આટલું જ કરવાનું. આ રોજ ચાલુ રાખશો ને તો એક અભ્યાસ બનશે, અને અભ્યાસ થતા 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 ધીરે ધીરે અંદર એક અનુભૂતિ થશે કે ખરેખરમાં મારી માં ચા પીવે છે. એ વ્યક્તિગત અનુભવ થાય, એ વ્યક્તિગત અનુભવ થાય. એ દુનિયાના દર્શાવવાની વસ્તુ નહીં, એ જાતે તમે જ સમજી શકો. જે વ્યક્તિ આ ભાવ રાખે એ જ સમજી શકા ને. આનું શબ્દોથી વર્ણન થાય, પણ આવો ભાવ રાખવો જોઈએ ને તો માને વાલું લાગે. માને એક વિશ્વાસ આવે કે મારો દીકરો મારી દીકરી ખાલી મન માતાને દીવા મન ફોટામાં નહીં જોતી, મન સાક્ષાત મોને છે જો ચા ધરાવવા આવ્યો.
પછી બપોરનું ભોજન બને, તો જે દાળ ભાત પૂરી શાક બનાવ્યું હોય, શાક રોટલી કઢી ખીચડી દાળ ભાત તમને જે ભાવ એ બનાવો, પણ એ થાળી લઈ અને મઢમાં જઈને ખાલી આમ ધરાઈને અને પાણી પીવડાવીને કે માં સ્વીકાર કરજો, તો હું મેરડી માતા એવું કહીશ, તમારી માં ખાલી આમ આલેલું ભાવનું હોય ને એ એક વખત ખાલી આમ કરેલું વર્ષો સુધી કદાચ તમારા બાપ દાદા ગઈડ્યા જે નિવેદ કરી કરી થાકી ગયા હોય ધૂપ ધુમાડા કરી, અને જે અમીનો ઓળકાર એને પેઢીઓ સુધી ના આવ્યો હોય ને એ અમીનો ઓળકાર આવા કાળા કળિયુગમાં તમારા હાથે આવી જાય. અને કહેવાય છે કે એક વખત જો દેવી શક્તિ માતા એક જ વખત જો અમીનો ઓળકાર ખાઈ લે ખમા કહી દે તો ખમામાં ખોટ ના પડે. અબરું ચલાવું હા, તો એવા ભાવ તમારી માતાના આલવા પડશે. ભલું હું તો કરીશ બરોબર, 1 2 4 5 7 10 તમારી શ્રદ્ધા તમારો અવર જવર હશે અને મારા પ્રત્યેનું જેટલું સમર્પણ હશે ત્યાં સુધી હું મેરડી માતા તો શું જ કામ કરીશ. ના નહીં, ના થતા હોય એવા કરી આલીશ, અસંભવ કામ કરી આલીશ, વિધિના લેખમાં નહીં હોય એ તે વિધિના લેખાય ભૂસી આલીશ. આવી હું રોમવારી મેરડી છું. પણ કાયમ માટે તમારી પેઢીઓ સુધી ભલું કરશે તો તમારે ઘરનો કૂડનો દીવો કરશે, તમારી ઘરની માતાઓ કરશે. તો જેમ મને શ્રદ્ધા અને ભાવ ભક્તિ આલો છો, મારા હાથર ચુંદડી લાવો છો, મારી હાથર પેણા લાવો છો, મારી હાથર સુખડી લાવો છો, મારી હાથર કાજુ કતરી લાવો છો, મારી હાથર જાત જાતની મિષ્ઠાન લાવો છો, કોઈ હારું હારું ખાવાનું લાવો છો, કાજુ બદામ આ તે લાવો છો ને, તો ભલે તમે જે લાવો બધું મન સ્વીકાર છે. પણ મારા જેવી માં તમારા ઘેર છે ને, કોકદાળ ભાવ થાય અંદરથી કે આજ મારી માતાને કાજુ બદામ ખવડાવસ, તો ભલે પૈસા ના હોય તો 10 રૂપિયાના લાઈન મેલજો, તમારી માં રાજી રહેશે. એમને એમ દેવી શક્તિ કૃપા કરે નહીં, એના માટે તો એનું બની જવું પડે. અને એનું બન્યા ચારે કહેવાય. બસ 24 કલાક તમને આ ભાવ થઈ જાય, એનો મનમાં એક ખ્યાલ બની જાય, તારે કદાચ દેવી શક્તિ પ્રસન્ન થઈ અને એક કૃપા દ્રષ્ટિ કદાચ તમારી પર નાખી દે ને, એટલે એક નહીં કહેવાય છે હાથ હાથ પેઢી તારી નાખે એનો માતા. તમારા એકની ભક્તિથી તમારા પરિવારનું નહીં પણ હાથ હાથ પેઢીઓ સુધીનું કદાચ ભેગું કર્યા લે એનો માતા કહેવાય. એ સામર્થ્ય છે રંગમાંથી રાજા બનાવવાના અને રાજાના રંગ બનાવવાના. એમને આવા ઇતિહાસ મારા મેલડીના નહીં ગવાતા, એમને આવા રેગડી કલાકારો રાડો પાડી પાડીને વેરાગથી નહીં ગાતા. એ બધાના અનુભવ બોલે છે કે માતા ધારા તો બધું જ કરી શકે, કોઈ વાત એનાથી અસંભવ નહીં. તો દરેક ભાવિક ભક્તોને મારી એક પ્રાર્થના છે તમને, આશા લઈને આવો છો, પણ જો દરેકની મનની ઈચ્છાઓ પૂરી કરવાના આશીર્વાદ આપી દઉં ને, તો મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત નથી. મનુષ્યની ઈચ્છાઓનો કોઈ સીમા નથી કે તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય. બધી જગ્યાએ તેવા આશીર્વાદ મળતા હશે, પણ હું એ માતા છું કે તમારા
જે ભાવ ભક્તિથી કદાચ મારી જોડે કઈક આશા રાખો છો તે એવા આશીર્વાદ નહીં આલું કે તમારી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય, બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. કેમ કે હું માતા એટલી ગાંડી નહીં કે મને ખબર ના પડે કે આજનો માણસ રવિવાર ભરતો હોય ઘર માટે કે માં તારા 11 રવિવાર ભરીશ, ઘરનું ઘર થઈ જાય એવી કૃપા કરજે. તો કઈક ભાવિક ભક્તોના અનુભવ છે કે જેના રહેવા ઘરે નતા એના રહેવા ઘરે આવી ગયા, નવા લઈ લીધા કે માં 11 રવિવાર ભરીશ, લોન થઈ જાય, વિઝા થઈ જાય, નોકરી મળી જાય, પ્રમોશન થઈ જાય, બધી જાત જાતની ભાત ભાતની માનતાઓ મારા ધામમાં જોવો છો ને. તો હું માતા જાણું છું કે તમે આજે નોકરી માટે આવ્યા છો તો કાલે ઘર માટે આવવાના છો, કાલ ઘર માટે આવશો તો કાલ ગાડી માટે આવશો, કાલ ગાડી માટે આવશો પછી લાડી માટે આવશો. લાડી આવી જઈ પછી કે માં પહેલા ખોરે દીકરો હાલજી, દીકરો મોટો થઈ ગયો, માં એને ચોક હારી સ્કૂલમાં એડમિશન કરી હાલજી, એને ભણાયો ગણાયો માં ફી કરી હાલજી, માં આ કરી દે એમ કરી ચાલુ ચાલુ તમારું મૃત્યુ થઈ જશે, ભગવાનના ઘેર જતા રહેશો, પણ તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. કેમ કે દરેક મનના દરેક જોઈ લો, તમારા મનના અંદર સવાલ કરો જેટલી ઈચ્છાઓ પડી તમારી અંદર, તો શું બધી ઈચ્છાઓ પૂરી થશે? નહીં થાય ને, ના થાય ને, ચમ ના થાય. હારી ઈચ્છાઓ હોય, જે હારી ઈચ્છાઓ હોય અને એ ઈચ્છાઓ સહિત જો કદાચ તમે કોઈ દેવી શક્તિની ઉપાસના કરો છો ને, તો માતા એવું કહીશ કે તમારી ઈચ્છામાં જો કોઈનું અહિત ના થવાનું હોય, કોઈકનું ખોટું ના થવાનું હોય, કોઈકનો નેહાકો ના પડવાનો હોય, કોઈકનું નુકસાન ના થવાનું હોય, તો માતાઓના એ સામર્થ્ય છે માતામાં કે તમારી દરેક ઈચ્છાઓની પૂર્તિ કરી આલે. એનું નામ માતા કહેવાય. આમ થોય કદાચ મનમાં વિચાર કર્યો હોય ને કે આ લાવું તો સમય આવતા એ તમારા શરણોમાં લાવી દે તમારી માં. પણ એ ક્યારે થાય? એ ક્યારે થાય? જ્યારે તમે દેવી શક્તિની ઉપાસના કરો, એની સાચી ભક્તિ કરો, એનો લાડ પ્રેમ કરો, ત્યારે આપે રૂપે તમારા માગણી કર્યા વગર તમારી ઈચ્છાઓ જો આપોઆપ પૂરી ના થાય તો મને મેલડીને કહેજો. કોઈ માગણી કર્યા વગર, કોઈ પ્રાર્થના કર્યા વગર, કોઈ કગર વગર કર્યા વગર, કોઈ આહુડા પાડ્યા વગર આપે રૂપે તમારી માં તમારી જરૂરિયાત હશે ને એટલું આપે રૂપે તમારા ઘરના ઉમરે લાવી દેશે, તમારા શરણોમાં લાવીને સુખ મેળવી લેશે કે લે દીકરા આ તારી ઈચ્છાઓ તારી હતી ને, લે આજ તારી માતાએ આ પૂરું કર્યું. પણ એ પહેલા ઈચ્છાઓનો ત્યાગ કરી દેવો પડે. દેવી શક્તિની ભક્તિ કરવા માટે પહેલા ઈચ્છાઓનો ત્યાગ કરી દેવો પડે. માં મારે કોઈ જોતું નહીં, માં બસ મારે તું જોઈએ, માં માં તારી ભક્તિ જોઈએ, માં મન તારો પ્રેમ જોઈએ, બસ માં તું આવી જઈ ને તો મારે કશું માંગવાની જરૂર નહીં પડે. ગોડાઓ એક વખત માં આવી જાય ને એટલે દુનિયા તમારા શરણોમાં છે. કોઈ પણ વસ્તુના પ્રાપ્ત કરવા માટે એના સમીપ જવું પડે. જેમ કે આ ખેતર છે, ગાડીની જગ્યા અને પાર્કિંગની જગ્યા બાજુ કોઈએ ગુલાબના છોડ રોપ્યા છે, દાખલો આલું. હવે ગુલાબના છોડની સુગંધ લેવા માટે તમારે એના સમીપ જવું પડશે ને, એના નજીક જવું પડશે ને.
તો તમે ઈચ્છા નહીં કરો કે મારા સુગંધ લેવી છે, છતાંય આવી જશે ને. કોઈ અગ્નિ પ્રગટાઈ છે, કોઈએ તાપણું કર્યું છે બહાર, દાખલો આલું, તમારી ઈચ્છા નહીં કે મારા તાપ નહીં લેવો, પણ એના સમીપ જશે તો ઓટોમેટિક એનો તાપનો અનુભૂતિ થશે ને. બરફ પડ્યો હોય અને બરફના જોડે જાઓ તો તમે ઈચ્છા ના કરો કે મારે ઠંડી નહીં લેવી, પણ બરફ નજીક જાઓ એટલે આપોઆપ ઠંડી લાગે ને. હા, તો તમે તમારી કુળદેવીની આગળ કોઈ પ્રાર્થના, કોઈ મનોકામના કર્યા વગર, ઈચ્છા રહિત ખાલી એના સમીપ જાઓ ને, ખાલી એના સમીપ ભાવથી માં 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 કરીને એના સમીપ જાવ ને, એટલે માગવાની જરૂર નહીં પડે. ધન, સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ય, માન, સન્માન, રૂપિયા, ગાડી બધું આવશે. આવું મેલડી બોલું છું. હું લાલચમાં નહીં નાખતી હો તમને, પણ એક ભાવ શીખવાડું છું કે વગર માગે ગોડા એની ઉપાસના કરી જોવો, એની ભક્તિ કરી જો. આપે રૂપે દેવી શક્તિ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. જે હારી હશે, ન્યાયયુક્ત હશે, ધર્મયુક્ત હશે, એ બધી ઈચ્છાઓ પૂરી કરશે તમારી માં. આટલો વિશ્વાસ રાખજો. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખૂંખાર મેળીમાં વિશે. તો મિત્રો, ખૂંખાર મેળીમાં તેમના પ્રવચન વિડીયો આપી રહ્યા છે. મિત્રો, હવે તમે પ્રવચનનો વિડીયો જોઈ શકો છો. મિત્રો, ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં. તો મિત્રો, આજનો પ્રવચનનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો, તો મિત્રો, ખૂંખાર મેળીમાંના પ્રવચન જે કોઈ પણ લોકો જોઈ છે તેમના 100% તેમના દુઃખ દૂર થઈ જાય છે. આજના વિડીયોમાં મિત્રો, જેમ વિડીયો દરરોજના વિડીયો જે હોય છે મિત્રો, દર રવિવારના, તો એ રવિવારના વિડીયોમાં મિત્રો ખૂંખાર મેળીમાં છે તે કંઈક ને કંઈક નવી બાબતે કહેતા હોય છે કે આ રીતે તમે તમારું દુઃખ દૂર કરી શકો છો, આ રીતે તમે તમારું દુઃખ દૂર કરી શકો છો. પરંતુ મિત્રો, ખૂંખાર મેળીમાં છે તેમના સાનિધ્યમાં તમારે જવું હોય તો મિત્રો એટલી વસ્તુ ખાસ યાદ રાખજો કે બારેજા ધામમાં તમે ખૂંખાર મેળીમાંના પ્રવચન સાંભળો એટલે માતા એવી વાત કરે છે મિત્રો કે લોકોના દુઃખ કઈ રીતે આવે છે. તો મિત્રો, દુઃખ આવવાના કારણ એટલા છે મિત્રો કે તમે વાત જાણો મિત્રો, પણ એમાં મુખ્ય કારણ શું છે મિત્રો? દુઃખ આવવાનું કોઈ પણ કારણ હોઈ શકે, પરંતુ એમાં મુખ્ય કારણ એ છે મિત્રો કે તમે બારેજા ધામ જાઓ અને ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં જાઓ એટલે તમને ખબર પડે કે લાખો શ્રદ્ધાળુઓ છે તે તેમના કર્મને લીધે દુઃખી છે. મિત્રો, જો મિત્રો તમે પણ ભૂતકાળમાં એવા કર્મ કર્યા હોય મિત્રો તો તમે પણ દુઃખી થવાની 100%ની સંભાવના છે મિત્રો. પરંતુ જો મિત્રો તમે આ રીતે તમે માતાને સમીપ વયા જાઓ, આજના વિડીયોમાં ખૂંખાર મેળી મેં કીધેલું છે, જો તમે આજનો વિડીયો જોયો હોય ને તમને એ વસ્તુ સમજાણી હોય તો તમે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા નવા વિડીયો મિત્રો તે તમને તરત જ મળે. તો મિત્રો, વાત કહેવાની એટલી છે કે જો તમે પણ આવી રીતે કર્યું હોય તો તમે પણ દુઃખી થાવ, પરંતુ એ દુઃખમાંથી છૂટવા માટે શું ઉપાય છે મિત્રો? તો તમે ગાયને રોટલી આપો, કૂતરાની બિસ્કિટ આપો દૂધ સાથે, ચકલાને ચણ નાખો, કીડીને કીડિયારું પૂરો, આવી બધી વસ્તુ કરો મિત્રો તો તમારા દુઃખ હોય તે 100% દૂર થઈ જાય. તો મિત્રો, ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં ઘણા લોકો આવે છે દર રવિવારે, જ્યારે બેઠક ત્યાં પ્રવચનની થાય છે ત્યારે. તો તમે પણ જોવા માંગતા મિત્રો તો તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયોમાં નવી જે કંઈ પણ બાબત હોય મિત્રો તે તો આપણે વિડીયોમાં આવતી જ હોય છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, આ બાબતે તમે જો તમારું અમુક વસ્તુનું ધ્યાન રાખો મિત્રો તો તમારા જીવનમાં દુઃખ ના આવે. દુઃખ આવવાનું મુખ્ય કારણ જ છે મિત્રો કે તમારા ખરાબ કર્મો, જે ભૂતકાળના કર્મો છે મિત્રો, એને કારણે પણ દુઃખ આવતું હોય. તમને એવું લાગતું હોય કે અમે તો સાવ સુધરી ગયા, અમે તો કોઈનું ખરાબ કરતા નથી, કોઈનું બધાનું સારું કરીએ છીએ, બધાને દાન પુણ્ય કર્યા, તે બધું કૂતરાને રોટલી આપે, ગાયને રોટલી આપીએ. તો મિત્રો, તમે એ વસ્તુ ચાલુ રાખો. ઘણા લોકો શું કરે કે સારા કર્મ કરવાનું ચાલુ કરે ને તોય તે લોકો દુઃખી થાય ને તો પછી પાછા એવું વિચારે ભાઈ કે આમાં એવું માતા બાતા કંઈ હોય નહીં, આવું કંઈ હોય નહીં, અને પછી તે લોકો પાછા એવું બધું ચાલુ કરી દે. તો મિત્રો, તમને એવું લાગતું કે અમુક લોકો એવું કરતા હોય કે જે સુખી હોય અને તે બહુ ખરાબ માણસો હોય તોય પણ તે સુખી હોય, તો એનું કારણ શું મિત્રો? તો તે તેના અગલા જન્મના પુણ્ય હોય મિત્રો, એટલા માટે તે લોકો એટલા સુખી હોય. પરંતુ એ લોકો અંદરથી કેટલા સુખી છે ને એ તો એને જ ખબર હોય. જો મિત્રો તમારે અંદરથી મનથી પણ સુખી રહેવું હોય ને તો તમે માતાને માનવાનું ભૂલતા નહીં મિત્રો. માતાને તમે અમુક રીતે દુઃખી ના કરતા મિત્રો. કુળદેવીને તમે મેણા ના મારતા, જેથી કરીને તમારા જીવનમાંથી ક્યારેય દુઃખ હોય મિત્રો તે આવશે જ નહીં, અને સુખ હશે તે તમારા જીવનમાંથી ક્યારેય જશે જ નહીં. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
તમને જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેને લગતી દરેક પ્રકારની માહિતી માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો મિત્રો સુખી થવા માટે એક જ ઉપાય છે, તમે તમારી કુળદેવીને મૂકો ના. જો તમે તમારી કુળદેવીને મૂકી દેશો મિત્રો તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે તમે મિત્રો દુઃખી થવાના છો. પરંતુ જો મિત્રો તમે તમારી માતાને સાથે લઈને ચાલશો, દરેક વસ્તુમાં તમે તમારી કુળદેવીને આગળ કરશો મિત્રો, તો તે વસ્તુમાં વિઘન આવતું હશે તો પણ તમારી કુળદેવી સહન કરી લેશે અને તમને કંઈ નહીં થવા દે મિત્રો. એ માતા છે. વિડીયો પસંદ આવે લાઈક કરો. જય ખૂંખાર મેળીમાં.